આજે તો દામનગરમાં જોવા મળી ચીનની 50 કરોડની ક્રેન. ઈ પણ પૂરા 700 ટન વજન ઉપાડે એવડી. કેટલા ટાયર આવે? થેન્ક યુ. મિલકત ચાલક આપો. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 231 સાગાની સાથે બ્લોગની શરૂઆત ગાડી ઉપર થઈ ગઈ ને પોપે ભળી ગયા આપણે હાર્વેસ્ટર. ઠીક હે. હવે શરૂઆત થઈ ગઈ ને તે ધોળા કલરની ગાડી ધોઈને કરી નાખ્યું બધું ધોળું ભાઈ પૈસા વધી જ્યાં લાગે જો બધા નંબર નાખ્યો નો દેતો જ્યાં એટલે હું તને નહીં દઉં. ગજબ બેજતી. તો મફતની પીણ બે કપી. અને પછી તો અચાનક મારી નજર પડી આ ક્રેન ઉપર કેવડી મોટી છે મારા બા ભાઈ. કેટલા ટાયર આવે? કેટલા હતા? 50 लाख एक टायर का. वजन कितना उठता है? 750 टन. अभी कहाँ पे जा रहे हैं? अच्छा थैंक यू. मिलकर अच्छा लगा आपको. ट्रेन જોવો તમે કેવડી મોટી ટ્રેન છે. ભૂખ જોવો. બાકી તો તમે હંધા કરો કોમેન્ટ કે આ ટ્રેન ની કિંમત શું છે? આમાં 14 ટાયર છે મિત્રો. આ કોમેન્ટ માં કહેવાની ઈ નો ભૂલતા કે કોને કોને દામનગર માં જોઈતી ક્રેન. હું ક્રેન જોવા મળ્યો ને મારા ભાઈ હાથે ગાડી ધોવા મળી. અને બપોરે આવી ગયો ખુલજા સિમ પંજાબી નું શાક. અને પંજાબી નું શાક ખાઈને ઘડી ખૂતો ને મારી તબિયત બગડવા મળી. સીધા જ આવી ગયા દવાખાને. એટલે ભાઈ પણ થોડુંક લોહી રહેવા દીજો. બધુંય નો છે લેતો. ખબર જ હતી બાટલો ચડાવવા જાય અથે જિંદગી જણ હુઈ હે. ये दुख का खत्म नहीं होता बे. ઘણા બાટલો તો ટપ સડે. મને એમ થાય લાઈન પી જાવ. અને એટલી વારમાં આવી જાય આપડા ભાઈબંધો ને ઈ વાસે છે મારા રિપોર્ટ. પાછો રિપોર્ટ કરે ને એટલે અહીંયા કેમ નું આવે પણ કેટલો ફેર આવે અને એટલી વારમાં થઈ ગયો બીજો બાટલો ચાલુ. હાલો આ બાટલો સડે કાંઈ ધીમા તમે બધા ફોલો કરી રાખો. બાકી હું તો તમને મળું છું કાલ. જય માતાજી.